હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવો દૂધીનો નવો નાસ્તો. તમને બધાને ખ્યાલ જ છે, દૂધી તાસીરની ઠંડી છે. જો તમારે સાંજે હલકી ફૂલકી ભૂખ હોય અથવા સવારે નાસ્તામાં ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા બાઉલમાં 1 કપ રવો લઈશું. જે આપણે ઉપમા શીરામાં જે વાપરીએ છીએ તે ઝીણું આવે તે લેવાનું. સાથે 3/4 કપ એટલે કે પોણો કપ જેટલું દહીં, થોડું ખાટું હોય તેવું લેવાનું, એટલે રેસીપી સારી બનશે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો નોર્મલ દહીંમાં પણ બનાવી શકો. મિક્સ કરી દઈએ. હવે થોડું થોડું પાણી ઉમેરીને ગાંઠા ના રહે તેવું બેટર બનાવીશું. તો અહીં અમારે 1/4 કપથી થોડું વધારે પાણીની જરૂર પડી છે. હવે બેટરને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં ફટાફટ આપણે 1 ગાજરની છાલ ઉતારીને છીણી લઈએ. 200 ગ્રામ જેટલી દૂધી મેં લીધી, તેને છાલ ઉતારીને છીણી લઈએ. આમાં જેટલા શાકભાજી છે તે બધાને મેં ધોઈને જ ઉપયોગમાં લીધા છે. તો તમે જૈન છો અને ગાજર નથી ખાતા તો દૂધીનું પ્રમાણ તમારે વધારી દેવાનું, અથવા કોબી પણ તમે ઉમેરી શકો છો. આ રેસીપીને ઇન્સ્ટન્ટ વેજ રોસ્ટી કહેવાય. તો આજે આપણે દૂધીની રોસ્ટી બનાવવાના છીએ. દૂધી અને ગાજરને છીણીને તૈયાર કરી લીધા છે અને બેટરને પણ લગભગ 10 મિનિટ જેવું થયું છે. બેટર થોડું ઘટ પણ થઈ ગયું છે. તો તેમાં દૂધી અને ગાજરનું છીણ ઉમેરી દઈશું. એક નાની ડુંગળીને બારીક સમારીને લીધી છે. સાથે અડધું કેપ્સિકમ બારીક સમારીને લીધું છે. થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરી દઈશું. અહીંયા તમારી પાસે જે વેજીટેબલ હોય તે ઉમેરવાના, બાકી સ્કીપ પણ કરી શકો. હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અડધી ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ અને જરૂર લાગે થોડું પાણી ઉમેરવાનું. દૂધીમાં પણ નેચરલી પાણીનો ભાગ હોય જ છે, એટલે પહેલાંથી પાણી વધારે નહીં ઉમેરવાનું, જોઈએ તેમ ઉમેરતા જવાનું. મિક્સ કરી દીધું છે, પણ મને બેટર થોડું થીક લાગે છે, તો તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું. તો જે કપ ભરીને પાણી લીધું હતું તેનાથી જ ઉમેરીશું. તો પહેલાં 1/4 કપથી થોડું વધારે ઉમેર્યું હતું. હવે બેટરને થોડું ઢીલું કરવા માટે ફરી 1/4 કપ જેટલું પાણી લગભગ ઉમેરવું પડશે. એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું કરીને ઉમેરવાનું છે. ઢીલું ના થાય તેનું ધ્યાન રાખજો, નહીંતર ક્રિસ્પી એવી રોસ્ટી તમારી નહીં બને. તો મારે અડધા કપ જેટલું પાણી ટોટલ જોયું છે. પહેલાં પોણો કપ જેટલું દહીં અને અડધા કપ જેટલું પાણી વાપરીને બેટર તૈયાર કર્યું છે. ઘરમાં બાળકો દૂધીનું શાક ખાતા ના હોય, પણ જો તમે આ રીતે ઉમેરી દઈશો ખબર પણ નહીં પડે કે આમાં દૂધી ઉમેરી છે.
હવે આપણે આ રેસીપી ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ, એટલે અડધી ચમચી ઈનો અને લીંબુના રસના ટીપા ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે નાસ્તો બનાવવા માટે મેં નોનસ્ટિક પેન લીધી છે. તેમાં અડધી ચમચી તેલ ઉમેરીને આ રીતે ફેલાવી દઈએ. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને પેન થોડી ગરમ થાય એટલે પછી તેમાં થોડા સફેદ તલ નાખીશું અને સાથે 2 નાના ચમચા જેટલું બેટરને આ રીતે પતલું ફેલાવી દઈ. બહુ જાડું નહીં અને બહુ પતલું પણ નહીં. જો તમારી પાસે આવી નાની પેન ના હોય તો ઢોસાના તવા પર પણ પતલા પતલા પુડલા કે ઉત્પમની જેમ પણ બનાવી શકો. આ રીતના થોડું ઉપર ડ્રાય થાય એટલે ઉપર પહેલાં થોડું તેલ છાંટીશું. ઢાંકીને મેં 1.5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દીધું છે. પછી સાઈડ ચેન્જ કરીશું. ફરી તેને ઢાંકીને ફરી સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈશું. તો આ નાસ્તાને બનતા લગભગ 4 મિનિટનો ટાઈમ લાગે. 4 મિનિટ પછી જોઈએ તો એકદમ પરફેક્ટ એવી કૂક થઈને રેડી થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. ફરી તે જ રીતના બીજી રોસ્ટી બનાવીશું. એક રોસ્ટી બનાવવામાં અડધી ચમચી તેલની પણ જરૂર નથી પડતી. તમારે જેટલું તેલ ખાવું તે તમારા ઉપર છે. જો થોડું આ રીતના ઉપર તેલ છાંટો તો પણ ચાલે અને ના છાંટો તો પણ ચાલે. તેલ વગર પણ આ નાસ્તો બનાવી શકો. અને આવી પેન ના હોય તો નોનસ્ટિકના ઢોસાના તવા પર પણ પુડલા બનાવી શકો. જો તમારે વધારે ક્રિસ્પી થવા દેવા હોય તો બંને સાઈડ થોડું તેલ લગાવવાનું. તો આ રીતે દૂધીની રોસ્ટી હું બનાવીને બધી જ તૈયાર કરી લઈશ. તો આને તમે ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે ચા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે, તો તેની રેસીપી આગળ બતાવીશ. સાંજે હલકી ફૂલકી ભૂખમાં કે સવારે નાસ્તામાં આ દૂધીનો ટેસ્ટી એવો નાસ્તો એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવો, અને બાળકોને લંચમાં આપશો તો પણ ચાલે તેવો અને બધાને બહુ જ ભાવે તેવો છે. સાથે આપણે તેની સાથે ખાવાની ચટપટી ચટણી પણ બનાવી લઈએ. તો તેના માટે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 5 થી 6 લસણની કળીઓને હલકી સાતળી લઈએ. થોડી સતળાઈ એટલે તેમાં 4 લાલ સૂકા મરચાં, તીખા હોય તો ઓછા લેવાના, નહીંતર તમે કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો. બંને વસ્તુ સતળાઈ જાય પછી 4 ટમેટાના ટુકડા કરીને ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. ટમેટા લાલ કલરના લેવાના એટલે ચટણીનો કલર સરસ આવશે. ટમેટા સોફ્ટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને 1 થી 2 ચમચી જેટલો ગોળ કે ખાંડ ઉમેરવું. સારી રીતના મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે બંધ છે. 4 મિનિટમાં ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને ઠંડા થવા દઈશું. ઠંડા થાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને તેને પલ્સ કરી ચટણી બનાવી લઈએ. પલ્સ કરીને થોડી પીસાઈ જાય પછી લાસ્ટમાં થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરી ફરી પીસી લેવી. ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમને રિક્વેસ્ટ કરું છું કે તમને આજની રેસીપી પસંદ આવી હોય અને મારો વિડીયો સારો લાગ્યો હોય, ફ્રેન્ડ્સ મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.